નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર કોઈ પણ સંખ્યા છે એનું ઘનમૂળ ઓછા સમયમાં કઈ રીતે નીકળે અથવા તો શોર્ટમાં કઈ રીતે નીકળે આવે છે એની અમુક થોડીક ટ્રીક આપણે જોવાની છે. સંખ્યાઓ જે આપેલી છે એના માટે ફક્ત 1 થી કરીને 10 સુધીનું ઘનમૂળ જે આપણે નોર્મલી યાદ હોય છે એનો ઉપયોગ કરી અને અહીંયા અમુક કોડ જે આપેલા છે 1 નો 1, 2 નો 8, 3 નો 7, 4 નો 4, 5 નો 5 આ કોડનો ઉપયોગ કરી અને આપેલી સંખ્યાનું ઘનમૂળ આપણે કાઢવાનું છે. એના માટે જો કોડ યાદ રાખવા માટેની કઈ ટેક ખાસ જોઈએ તો લગભગ ફક્ત 2 અને 8, 3 અને 7 તો સામે તમે જોશો કે 7 નો 3 થશે, 8 નો 2 થશે. તો મતલબ ખાલી યાદ રાખવા માટે આ 2 નો 8, 3 નો 7 તો સામે 7 નો 3 અને 8 નો 2 આટલું જ ફક્ત યાદ રાખવાનું છે. બાકી તો 1 નો 1 છે, 4 નો 4, 5 નો 5, 6 નો 6, 8 9 નો 9 બંને સેમ જ છે ટોટલી. જોઈશું એક્ઝામ્પલ તરીકે અહીંયા જે કોઈ પણ સંખ્યા જે છે એનું ઘનમૂળ કાઢવા માટે સૌપ્રથમ એને પાછલા 3 અંકડાને ધ્યાનમાં લો. કોઈ પણ સંખ્યા આપણે જોઈશું પાછલા જે 3 અંક છે એને આપણે ધ્યાનમાં લઈશું. પાછલા 3 અંક જે છે એમાં છેલ્લો અંક એકમનો કોણ છે કે 4. તો 4 માટે અહીંયા લાઈનમાં જોવાનું. તો 4 માટે કોણ છે તો કે 4. તો આપણે લખી દઈશું કે 4 માટે 4. પછી અહીંયા આગળની સંખ્યા તમે જુઓ 39 એટલે કે 39. આ જે ઘન આપેલો છે 1 થી ઘન ટોટલી જે છે એમાં 39 સંખ્યા કોની વચમાં આવે તો કે 39 જે છે 27 અને 64 ની વચમાં આવે. અને 27 અને 64 માંથી નાનું કોણ છે તો કે 27. 27 કોનો ઘન 3 નો. તો અહીંયા આગળ આવશે 3. તો મતલબ આ સંખ્યાનું ઘનમૂળ થશે 34. બીજી સંખ્યા લઈશું એટલે વધારે ખબર પડશે. અહીંયા તમને જોઈશું કે છેલ્લા 3 અંકને તમે ધ્યાનમાં લો બરાબર. એમાં એકમનો અંક કોણ છે 8. ચલો મિત્રો 8 માટે શું લઈશું આપણે 2. તો 8 માટે લઈશું 2 બરાબર. 8 માટે આપણે લઈશું 2. આગળની સંખ્યા તમે જુઓ બાકીની કે 140 જે છે તો 140 કોની વચમાં આવે તો 140 જે છે 125 અને 216 ની વચમાં આવશે. ચલો મિત્રો આ બંનેમાંથી નાનો કોણ છે તો કે 125. 125 કોનો ઘન છે તો કે 5 નો. તો અહીંયા આન્સર આવશે 52. તો આ સંખ્યાનું જે ઘનમૂળ થશે 52. એના પછીની સંખ્યા જોઈ લઈશું 65 85 03. આ સંખ્યા છે. છેલ્લા 3 અંકને આપણે ધ્યાનમાં લઈશું. છેલ્લા 3 અંકની અંદર એકમનો અંક કોણ છે તો કે 3. તો 3 માટે કોને લઈશું 7 ને. તો અહીંયા લખી દઈશું આપણે 7. આગળની સંખ્યા જે છે 658. આગળની સંખ્યા 658. આ લાઈનની અંદર આપણે 658 જોઈશું કે 658 કોની વચમાં છે તો કે 512 અને 729 ની વચમાં છે. આ બંનેમાં નાનો કોણ છે 512. તો 512 કોનો ઘન છે તો કે 8 નો. તો અહીંયા ઘનમૂળ થઈ ગયું 27. તો આ સંખ્યાનું ઘનમૂળ કેટલું થશે 87. ઉપરની સંખ્યા જોઈશું તો એની અંદર છેલ્લા 3 અંકને ધ્યાનમાં લો. છેલ્લો અંક એકમનો કોણ છે 6. 6 માટે જોઈશું 6 માટે 6 જ રહેશે. આગળની સંખ્યા કઈ 884. તો 884 આપેલી સંખ્યામાં કોની વચમાં છે તો કે 884 જે છે 729 અને 1000 ની વચમાં છે. આ બંનેમાં નાનો કોણ છે તો કે 729 કોનો ઘન થાય તો કે 9 નો. તો આપેલ સંખ્યાનું ઘનમૂળ થશે 96. આ સંખ્યા જોઈશું 592 જે છે તો કે 592 એમાં એકમનો કોણ છે 2. 2 માટે કેટલા લઈશું આપણે 8. 2 માટે લઈશું 8. 110 કોની વચમાં છે તો 110 જે છે એ 64 અને 125 ની વચમાં છે. તો આ બંનેમાં નાના કોણ 64. 64 કોનો ઘન થાય તો કે 8 નો. 8 લખી દઈશું. છેલ્લી એક સંખ્યા 38 90 17. એનું ઘનમૂળ આપણે જોઈશું. છેલ્લા 3 અંક ધ્યાનમાં લો. એકમનો અંક કોણ છે તો કે 7. 7 માટે કેટલા લેવાના 7 માટે લઈશું આપણે 3. આગળની સંખ્યા 389. 389 આ ઘનમૂળની અંદર ક્યાં છે તો કે 389 216 તો નહીં પણ 343 અને 512 ની વચમાં આવશે. આ બંનેમાં નાનો કોણ 343 કોનો ઘન છે તો કે 7 નો. 7 લખી દીધા. તો આ રીતે કોઈ પણ સંખ્યાનું જે ઘનમૂળ છે આ કોડ અને આ ઘનનો ઉપયોગ કરીને આપણે આરામથી ગણી શકીએ. સ્ટોપ કરો. ભલ્યું ને.